ખાંભા તાલુકાના માલકનેસ ગામે 30 વર્ષીય યુવકની 3 શખ્સોએ ગળા પર છરીનો જોરદાર ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી। મૃતક મેહુલ પૂંજાભાઈ સોલંકી નામના યુવકની પત્ની સાથે આડા સંબંધો રાખનારા પ્રેમીએ ખૂની ખેલ ખેલાયો હતો ને મૃતક યુવાનના શરીર પર છરીની ઈજાના 10 જેટલા ઘા મારીને નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હતી, જેના 3 હત્યારાઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા અને ખાંભા પોલીસ મથકમાં જોવા મળતા આ 3 શખ્સો છે હત્યારાઓ। નવા માલકનેસના મેહુલ પૂંજાભાઈ સોલંકીના હત્યારા અલ્પેશ બારૈયા, હિતેશ સોલંકી અને ગોપાલ બારૈયા। પોલીસ ગિરફમાં ઉભેલા આ 3 શખ્સોએ મેહુલ સોલંકીની નિર્મમ હત્યા કરી હતી, જેમાં મૃતક મેહુલ સોલંકીની પત્ની જોડે અલ્પેશ બારૈયાને પ્રેમ સંબંધ હોય ને આ પ્રેમ સંબંધની જાણ મેહુલને થતાં મેહુલ સોલંકીએ અલ્પેશ બારૈયાને માથાકૂટ થયેલ હતી। બાદ પોતાના ઘર નજીક અવેડા પાસે બેઠો હતો ત્યારે અલ્પેશ બારૈયા નીકળતા તેણે ઠપકો આપ્યો હતો, જેનું મન દુઃખ રાખીને અલ્પેશ બારૈયા તેના 2 મિત્રો ગોપાલ અને હિતેશને બોલાવીને પ્રથમ ગળાના ભાગે છરીનો એક ઘા માર્યો, બાદ 10 જેટલા છરીના ઘા મારીને મેહુલ સોલંકીની હત્યા કરી નાખી અને ત્યાંથી હત્યારાઓ નાસી છૂટ્યા હતા। મૃતકને રાજુલા પીએમ અર્થે ખસેડીને હત્યારા સામે પોલીસે હત્યાનો ગુનો નોંધીને ધરપકડ કરી હતી। અહેવાલ ભાવેશ વાઘેલા, અમરેલી। ખાંભા પોલીસ સ્ટેશનના નવા માલકનેસ ગામમાં એક મર્ડરની ઘટના બનેલી હતી, જેમાં મરણ જનાર મેહુલ પૂંજાભાઈ સોલંકીને તેમના જ ગામના અલ્પેશ હિંમતભાઈ બારૈયા, હિતેશ રાઘવભાઈ સોલંકી અને ગોપાલ ઉર્ફે ગોધડ રમેશભાઈ બારૈયાઓએ એમનું મર્ડર કરેલું હતું। આજે 3 આરોપીઓ છે એમની ખાંભા પોલીસ સ્ટેશનના હિરાસતમાં છે અને તેમની કાયદેસર અટકાયત કરવામાં આવેલી છે અને પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે।